મારું નામ ઝંખના કોઠારી છે। આજે હું શ્રી ગીતા ઓઇલ પ્રેઝન્ટ સરસવનું તેલ એટલે કે મસ્ટર્ડ ઓઇલમાંથી એક સાવ ઇઝી, સરળ પણ ખૂબ જ ટેસ્ટી વાનગી બનાવવા જઈ રહી છું। સૌપ્રથમ આપણે રીંગણાને આવી રીતે વચ્ચેથી કટ કરવાનું છે। આ લાંબા છે એટલે, અને જો ગોળ જાડા રીંગણા હોય તો એની ગોળ સ્લાઇસ કરવાની થાય, બાકી બધું સરખી જ પ્રોસેસ હોય। પછી હજી પણ એનું એક અહીંયાથી પીસ કરશું આપણે આવી રીતે। હવે જે આપણે આવી રીતે કટ કર્યું છે ને એને હજી વચ્ચેથી આવી રીતે આંકા પાડવાના રહેશે, એકદમ બારીકાઈથી, એટલે આ તૂટવા ન જોઈએ। હવે આપણે જે આજે બેંગન ભાજા બનાવીએ છીએ તો એમાં શ્રી ગીતા ઓઇલનું મસ્ટર્ડ ઓઇલ લઈ અને એની અંદર જ બધો મસાલો ભેગો કરવાનો છે। હવે આપણે આ સરસવ ઓઇલમાં 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીએ છીએ। સ્વાદ મુજબ આપણે થોડુંક સોલ્ટ પણ એમાં ઉમેરશું। હવે ચપટી જેટલી હિંગ એડ કરીએ છીએ, 1 ચમચી જેટલો ધાણા પાવડર, 1 ચમચી જેટલો જીરું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું। ત્યારબાદ આને એકદમ સરખી રીતે મિક્સ કરી લેશું આપણે। હવે જે આપણે આ મિશ્રણ રેડી કરેલું છે સરસવના તેલમાં શ્રી ગીતાના, એને આપણે આની ઉપર આવી રીતે બધે લગાડી દઈશું। હવે 10 મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખી દઈશું, એટલે જે બધા મસાલા હતા ને અંદર સરખા સેટ થઈ જાય। હવે 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એને આવી રીતે લોઢી ઉપર મૂકી અને શેકશું। હવે આપણે આને શેકીએ છીએ, કદાચ એવું લાગે કે થોડોક મસાલો ને ઓઇલ ઓછું થાય છે તો એને આવી રીતે ઉપરથી લગાડતું જવાનું ઓઇલ અને મસાલો સાથે, એટલે એ અંદર સુધી એકદમ ટેસ્ટ આપણો ઉતરી જાય। જેમ બહાર આપણને આ ફીણ દેખાય છે ને એ સરસવના તેલના લીધે, એ આખા ફીણ જે બહાર દેખાય ને એનો જ આખો ટેસ્ટ છે, એટલે એ એકદમ ધ્યાન રાખવાનું કે એ થવા જોઈએ। હવે આ રીંગણા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને આપણા તેલ અને મસાલાની અંદર શેકાઈ ગયા છે, તો હવે આ ખાવા માટે રેડી છે। તો આ એકદમ સરળ અને એકદમ સ્વાદિષ્ટ રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે। એને કોથમરી અને ચાટ મસાલાથી આપણે ગાર્નિશ કરશું। આને ભાત સાથે, રોટી, પરાઠા, રોટલો બધા સાથે આપણે એન્જોય કરી શકીએ, કારણ કે શ્રી ગીતા ઓઇલના મસ્ટર્ડ ઓઇલમાંથી જ બનાવેલી છે, એટલે એકદમ સરસ સુગંધી અને સ્વાદિષ્ટ આપણી રેસીપી તૈયાર છે। તો આ રીતે શ્રી ગીતા ઓઇલના મસ્ટર્ડ ઓઇલમાંથી આ રેસીપી રેડી છે। જો તમને પણ ગમી હોય તો અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ શ્રી ગીતા ઓઇલ। જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ।